હેલો, હું નિકિતા. આજે આપણે બંધારણના વન લાઇનર કે જે એલઆરડી, પીએસઆઈ, સીસીઈ જેવી ગુજરાત સરકારની આવનાર ભરતી પરીક્ષા માટે ઉપયોગી એવા 2500 પ્રશ્નોમાંથી પ્રશ્નો જોશું. બંધારણની આ સિરીઝ નવા અભ્યાસ અનુસાર તૈયાર કરવામાં આવી છે, જે બંધારણના બધા ટોપિકમાંથી પ્રશ્નો આવરી લે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ બટન પર ક્લિક કરી લો, જેથી કરીને હું ખુશ થઈ જાઉં. તો ફટાફટ ચેનલ સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી લો. પ્રશ્ન 301. બંધારણની કઈ કલમ અનુસાર જમ્મુ કાશ્મીર રાજ્ય તરીકે માન્ય નથી? 157. પ્રશ્ન 302. સંસદ સભ્ય ન હોઈને સંસદને સંબોધવાની સત્તા કોને છે? એટર્ની જનરલ. પ્રશ્ન 303. જમ્મુ અને કાશ્મીરનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 1957. પ્રશ્ન 304. લોકસભાએ પસાર કરેલો નાણાકીય ખરડો રાજ્યસભામાં કેટલા દિવસ સુધી રોકી શકે છે? 14 દિવસ. પ્રશ્ન 305. શ્રી કે.આર. નારાયણન દેશમાં કેટલામાં રાષ્ટ્રપતિ છે? 10મા. પ્રશ્ન 306. સ્ત્રી અને પુરુષને સમાન વેતન આપવાની વ્યવસ્થા બંધારણના કયા ભાગમાં છે? રાજ્યના નીતિ નિર્દેશક તત્વોમાં. પ્રશ્ન 307. ભારતના બંધારણમાં કઈ 3 નવી ભાષાઓ ઉમેરવામાં આવી છે? કોંકણી, નેપાળી, મણિપુરી. પ્રશ્ન 308. ભારતના વડાપ્રધાન પદ પરથી પ્રથમ રાજીનામું આપનાર વડાપ્રધાન કોણ હતા? મોરારજી દેસાઈ. પ્રશ્ન 309. ભારતના કેન્દ્રશાસિત પ્રદેશોના પ્રતિનિધિત્વ કરનાર લોકસભાના સભ્યો કેટલા છે? મહત્તમ 20. પ્રશ્ન 310. ભારતમાં સૌપ્રથમ મહિલા દલિત મુખ્યપ્રધાન કોણ બન્યા છે? માયાવતી. પ્રશ્ન 311. સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે? નાણામંત્રી. પ્રશ્ન 312. ભારતના બંધારણમાં ફેરફાર કરવાની પ્રક્રિયા કયા દેશ જેવી છે? દક્ષિણ આફ્રિકા. પ્રશ્ન 313. પ્રથમ લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કેટલી બેઠકો પ્રાપ્ત થઈ હતી? 364. પ્રશ્ન 314. રાજ્યસભામાં સૌથી વધારે પ્રતિનિધિત્વ કયા રાજ્યનું છે? ઉત્તર પ્રદેશ. પ્રશ્ન 315. ચૂંટણીમાં ઉમેદવારને કેટલા મત મળે તો તેની ડિપોઝિટ જપ્ત થાય છે? કુલ મતમાં 1/6 ભાગ કરતાં ઓછા. પ્રશ્ન 316. જ્યાં લોકો દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓ લોકમતને આધીન રહીને રાજ્ય કરતા હોય તે રાજ્યતંત્રનો કયો પ્રકાર કહેવાય? લોકશાહી. પ્રશ્ન 317. ભારતના બંધારણીય વડા કોણ છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 318. ભારતના બંધારણમાં ફેરફાર કરવાનો અધિકાર કોને છે? સંસદને. પ્રશ્ન 319. સમવાયી તંત્રમાં રાજ્યમાં બંધારણની સર્વોચ્ચતા કોણ જાળવે છે? સર્વોચ્ચ અદાલત. પ્રશ્ન 320. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન ક્યારે લાગુ કરી શકાય? બંધારણીય તંત્રની નિષ્ફળતા થાય ત્યારે. પ્રશ્ન 321. રાષ્ટ્રપતિ શાસન દરમિયાન રાજ્યનો વહીવટ રાષ્ટ્રપતિ વતી કોણ સંભાળે છે? રાજ્યપાલ. પ્રશ્ન 322. લોકશાહી મજબૂત બનાવવા માટે ભારતે કયો આદર્શ અપનાવ્યો છે? કલ્યાણ રાજ્ય. પ્રશ્ન 323. વિધાન પરિષદના ત્રીજા ભાગના સભ્યો દર કેટલા વર્ષમાં નિવૃત્ત થાય છે? 2 વર્ષ. પ્રશ્ન 324. રાજ્યની વિધાનસભામાં સરકાર સામે અવિશ્વાસનો ઠરાવ પસાર થાય તો શું પરિસ્થિતિ બને? મંત્રીમંડળ રાજીનામું આપવું પડે. પ્રશ્ન 325. ભારતના બંધારણમાં નાગરિકને કયા પ્રકારની નાગરિકતા બક્ષેલી છે? એક જ નાગરિકતા. પ્રશ્ન 326. કઈ અદાલત વડી અદાલત પછીની અપીલ સાંભળે છે? સર્વોચ્ચ ન્યાયાલય. પ્રશ્ન 327. કયો મૂળભૂત અધિકાર અન્ય મૂળભૂત અધિકારના ભંગ બદલ નાગરિકને કાયદાનું રક્ષણ આપે છે? બંધારણીય ઉપચારનો અધિકાર. પ્રશ્ન 328. ભારતના બંધારણની કઈ કલમમાં નાગરિકના ફરજો દર્શાવવામાં આવ્યા છે? 51A. પ્રશ્ન 329. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો કોઈ રાજ્ય અમલ ન કરે તો તે સામે અદાલતનો આશ્રય લઈ શકાય નહીં. પ્રશ્ન 330. ભારતમાં બંધારણીય સુધારો કરવાનો ખરડો સંસદના કયા ગૃહમાં રજૂ કરી શકાય છે? કોઈપણ ગૃહમાં. પ્રશ્ન 331. બંધારણ, રાષ્ટ્રગીત તથા રાષ્ટ્રધ્વજને માન આપવું એ દરેક નાગરિક માટે શું છે? મૂળભૂત ફરજ. પ્રશ્ન 332. ભારતમાં રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા માટે નીચેનામાંથી કઈ લાયકાત હોવી જરૂરી નથી? સ્નાતક. પ્રશ્ન 333. ભારતના રાજ્યના વહીવટી વડા કોણ છે? રાજ્યપાલ.
પ્રશ્ન 334 પ્રથમ લોકસભામાં ચૂંટાયેલા સાંસદોની સંખ્યા કેટલી હતી? 489. પ્રશ્ન 335 વિશ્વ વેપાર સંગઠનનું મુખ્ય મથક ક્યાં આવેલું છે? જીનીવા. પ્રશ્ન 336 બંધારણના કયા સુધારા દ્વારા લોકસભાનો સમય 6 વર્ષને બદલે 5 વર્ષ કરવામાં આવ્યો હતો? 44મો. પ્રશ્ન 337 પોંડિચેરી અને દિલ્હીની વિધાનસભાના સભ્યોનો કયા વર્ષથી રાષ્ટ્રપતિની ચૂંટણીના મતદાન મંડળમાં સમાવેશ? 1992. પ્રશ્ન 338 ભારતમાં કટોકટી દરમિયાન સૌથી વિવાદાસ્પદ બંધારણીય સુધારો કયો હતો? 42મો. પ્રશ્ન 339 ભારતમાં સુપ્રીમ કોર્ટ અને વડી અદાલતોના જજોની નિમણૂક કોણ કરે છે? રાષ્ટ્રપતિ. પ્રશ્ન 340 ભારતના નાગરિકો કઈ રીતે મત આપે છે? ગુપ્ત મતદાન. પ્રશ્ન 341 રાષ્ટ્રપતિની ચૂંટણી માટેના મતદાન મંડળમાં કોનો સમાવેશ નથી થતો? કેન્દ્રશાસિત પ્રદેશના વિધાનસભાના સભ્યો. પ્રશ્ન 342 ભારતના રાષ્ટ્રપતિને ખરડા અંગે કઈ સત્તા છે? ખરડાનો પુનર્વિચાર માટે સંસદમાં પાછો મોકલવાની. પ્રશ્ન 343 નાણાકીય ખરડા અંગે રાષ્ટ્રપતિને કઈ સત્તા છે? તેમની પૂર્વ મંજૂરી વિના નાણાકીય ખરડો લોકસભામાં મૂકી શકાય નહીં. પ્રશ્ન 344 અંદાજપત્ર પર કપ મૂકવાની કે તેને નામંજૂર કરવાની સત્તા કોને છે? લોકસભા. પ્રશ્ન 345 કયા વાંચન પછી ખરડો પ્રવર સમિતિને સોંપવામાં આવે છે? બીજું. પ્રશ્ન 346 ભારતના બંધારણમાં નીચે પૈકી કઈ ભાષાને માન્ય ભાષામાં સમાવેશ કરવામાં આવી નથી? જર્મન. પ્રશ્ન 347 બંધારણમાં કયો સુધારો દિલ્હી વિધાનસભા અને મંત્રીમંડળ માટે છે? 676મો. પ્રશ્ન 348 ભારતમાં સર્વોચ્ચ અદાલત કયા શહેરમાં આવેલ છે? દિલ્હી. પ્રશ્ન 349 આપણે કયા દેશના રાજ્ય બંધારણમાંથી કોઈ પ્રેરણા લીધી નથી? ચીન. પ્રશ્ન 350 ભારતનું ન્યાયતંત્ર કેવું છે? સ્વતંત્ર. તમને આમાંથી કેટલા પ્રશ્નો પહેલાથી આવડતા હતા? કોમેન્ટમાં લખો. અને જો તમને આવા પ્રશ્નો ઉપયોગી લાગે તો વિડીયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો.